જય જય સિકોતર. પકલા એ પકલા કઈ યાર કરી તું તો ગરબો ઓય નહીં શું કરે તું મોડું થાય યાર બરોબર તો કર તો જવાન નહીં ભુવાજી જોડે એ જવાન નું શું કહી તમે તો આટલો બધો હરખ છે એટલે પટાવન કર ને ભાઈ તું હરખ વાળી પટાવન તો પટી જા હા તમે તેદા મને કહેતા હતા ખબર કે તારા મોઢા ખાખરો લઈને કરવાનું હું લેવાનું લે હું નહીં કરવાનું તમે કહી દીધું તું આ લીકડ હેડ પછી ઈકન જઈને બધું થશે તો હાલ તો હેડ ભાઈ ઈકન જાય એટલે મારા મોઢા આવે ને એ માતાજી મને માફ કરજે ભૂલ થઈ ગઈ એવું બધું હું નહીં કરું જો કારણ કે મારા આમ થોડું આમ ઇજ્જત છે હા ભાઈ વારી તારી ઇજ્જત ઈકન પેલા હેડ અને પેલા ભુવોજીને આગળ રસ્તામાં આવી છે એને લેવાના છે એના ઘેરથી નીકળી ગયા છે કોણ પેલા ભુવોજીને ગબુજીને પેલા ભુવાજી લઈને નહીં આવતા એ ભાઈ બચ્ચે આવીને ઊભા થઈ રહ્યા હેડ છે એ જઈને વાત બધી વારથી તમે ફોન કર્યો કે નહીં કર્યો જેથી એટલે તરત ફોન કરી દીધો આટલી આવી જવા જોયું પણ જે આયા નહીં એટલે રસ્તામાં જશે આ તૈયાર જ નતો થતો યાર તમે થોડું કચરો રહે છે ગબાજી આપણું મુખ્ય જે તમાકુ હોય તો હું એને બોલાવું મંદિર કોઈ આવતું લાગતું તો તમે શું કરશો કણાઈ મંદિર ઈયાન વગર તો કરવાના મંદિર કોઈ આવતું લાગતું નહીં ભરાતો કેવું પડી ગયું કોઈ દેખાતું જ નહીં બુવાજી નંબર બંબર હોય તો ફોન કરો કે છોકરા બોકરા નંબર હોય તો ફોન કરો નંબર તો હવે શું મોટો નંબર ભલા છે શૈલેષજી હા હું કહું આપણે મુકેશજી દેખાતા નહીં મંદિરે બેસતા આમ તો એના અવાજ હતા મુકેશજી તો હમણાં કઈના કેટલા દાડા હું જ પાડતો નહીં એ તો એ નિંદાય હશી એવું હોય શું હતું મારા માતાજીનું થોડું કામ છે એટલું ન્યાય હાલવાનો એટલે મુકે મુકેશજી હોય તો બોલાવીએ આ છોકરા થોડું ભૂલ કરી હતી ને એટલે ન્યાય હાલવો એટલે બીજું કોઈ નહીં હું બોલાવી લાવું હડો તમે બેહો જી હોય જોડે બેવાડે હું બોલાવતા બેહો બેહો ના ના તમે તો બેહો હું જવું રહેવા દે શૈલેષજી તમારે ચોઈ જવું નહીં તમે બેહો હું બોલાવતા હું મુકેશજી તો મુકેશજીને કહેજો કે પેલા શૈલેષજીને આવ્યા ને કોઈ તમારે ન્યાય હાલવાનો હો માતાજીનો તો તમે હેડો આ છોકરાએ ભૂલ કરી હતી ને તો એ જબર હેરાન થઈ જાય એને પૂરી વાત કરજો એટલે એને આવી હા તો હું કહી દઉં હો હાલ લઈને આવો બેહો તાના પૈસી કરો બહાર આવજો ચલ્યા કરો લે આવો મતારે ઓહો ભલાજી આવો મુકો શાંતિ છે હા શાંતિ અત્યારે શું કરો તમે આ જોતો તો લે પેલા ભૂંડળો આયો તો અંદર હો તે ગોદી નાખ્યું તો કીધું તાર જોઈને હવામાં હમું કરી નાખું કે યાર વળી પાણી વળે તો પાછું યાર નુકસાન કા રાતનું કોણ અંદર ફરવા જાય ના ના સાચી વાત જબર કર્યો બધું કારણ હું પેલા મંદિરે બોલાવા આવ્યો તો તમને મુકો મંદિરે હેડો કોમ હતું થોડું ચમ મંદિરે કોમ હતું પણ ભલાજી એમ જેવું ખબર હા મંદિરે હું નહીં જતો પણ એટલે મારા કોમ નહીં મુકેજી હા પેલા શૈલેષજી ને કોઈક બીજા એમ કોઈક છોકરો ને બીજા બે જણા હી કોઈક માતાજી ને કોઈક ન્યાય હાલવાનો હોય ને કોઈક છોકરાએ ભૂલ કરી હતી એવું બધું મને તો કહેતા હતા મને કે તમે બોલાવતા હો હા અમે હીરા એક બેઠા 4 જણા હું તમને બોલાવવા આવ્યો એવું હોય મને વાતની ખબર નહીં પણ એને મને એમ કીધું ભલાજી તમે બોલાવતા હોય એટલે હું તમને બોલાવવા આવ્યો એટલે હેડો તો વળી સારું ના ન્યાયનું કીધું એટલે આબુ તો પડશે કારણ કે થોડી વાટી તો છે એવું પણ આપણને ખબર નથી કે ભાઈ શૈલેષજી છોકરો છે એવું એ બધા 4 જણા કોઈક બેઠા હેડો ઈકણ ભાઈ વાત કરીએ ભાઈ તો જ્યાં ગયા હજી સુધી વરસાદ થયા નહીં ના ના ખેતરમાં વાતો હોય જ નહીં આવતા હોય હમણાં ત્યાં તો કોકવામાં છે એટલે નહીં આવતા હોય હા યાર આવો મૂકી દે આવો સર આવો બધા મેમન હા બેહો ના મુકેશજી તમે હવે બેહો તાણ હું જઉં થોડું મારું કોમ હોય બેહો જ બેહો ભલાજી ના ના હું હવે જાઉં ને તમારું યાર પટાઈ દો હવે એ હારો બોલો શૈલેષજી કહો ચમ આવ્યા હતા હોય અમારા મુકેશજી તમારી જોગણી માતાનું દુઃખ વધાય છે પેલા શૈલેષજી આમાં કેવું છે
કે ભાઈ જોગણી તો તમારા ઘેર બોધાવાની તો મને ખબર હતી, પણ આ છોકરાને હું નતો ઓળખતો કે તમારો છોકરો છે એવું. બરોબર. એ થોડું છોકરો ના બોલવાનું બોલી ગયો એટલે કોઈ આ જોગણી મને સહન નતું થયું, આ જોગણી થોડું સહન થાય યાર. મુકેજી જે થઈ ગયું બરોબર. છોકરાને હું તો સમજાયો કે ભાઈ કોઈ દાડો આવી દેવની મશ્કરીઓ ના કરવી, કે તમે કશું ના આવડે તો પગે ના લાગવો તો કોઈ નહીં, તમે જે રસ્તા હેડ્યા જતા હોય એ રસ્તા હેડી જવું. પણ આ ભુવાજીએ કીધું કે ભાઈ આપણે આટલું આટલું કરવું પડશે. હવે ભુવાજી કઈ આપણે કરવાનું છે. તે કશો વાંધો નહીં, તમે ભૂવો લાયા છો, તમે ગુનેગાર છો, તમારે ભૂવો કઈ આપણે સહી. એ તો તમે કહેશો ને બે શબ્દ. તો જુઓ મહેમાન, અમે તો જે દાડા એવાને ઘેર ગયા હતા ને એટલે બાધા પડી હતી, એટલે એ દાડો થોડા દાડામાં ફરક દેખાશે. 11 દાડા આલ્યા હતા ને એમાં ફરક દેખાશે. એ દાડા હોય એને આમ માતા કેમ કરવાનું છે, એટલે તમે કહો અને તમારી માતા કે એમ કરવાનું છે. હવે તમે તમારી માતાની રજા લો ને તમે કહો એમ આ ઘર ધણીઓ કરવા તૈયાર છે. ના ના, આપણે તો અમુક કોઈ કશું કરતા નહીં. તમે ભૂવો છો, તમારી રીતે માતાની કલમ લો, માતા કે આપણે કરવા તૈયાર ભાઈ. હે બાતા કલમ લો ભુવાજી, અમે તારા પારે આયા બરોબર. હવે તું કઈ એમ કરીએ. તમારી માતાની શરમથી ઊભી રહી છે તો કોઈ કહે યાર. હા કે કે જુઓ ભાઈ, કે માં જોગણી કે તારા ગુનેગાર હતા ને હોમાં ચાલીને આવ્યા છે. બરોબર. અત્યારે તો તારા ગુનેગાર ને હું સધી માતા એ જ છું કે, પણ તારા ગુનેગાર હતા ને આવ્યા છે અને માણસોને ઘણો પસ્તાવો થયો છે કે બોલ તારો ભૂવો કરે બરોબર અને કલમ હું મારા હાથે લઉં બરોબર. બોલ કે તારો ભૂવો કરે, અમારે શું લેવા ન્યાય કરવો પડે એનો, કે તારો ભૂવો છે અને તારો સેવક છે એટલી ઘણા આપણે ભાઈ પારકી માતાનો ન્યાય આપણે કરાય નહીં. જુઓ ભુવાજી, તમે બોલ કરો ને કલમ માતા ભરે અને જેમાં જાણે 5 લાખમાં છૂટા કરે, જાણે 5 રૂપિયામાં છૂટા કરે, કે નારિયેળના ટેટામાં છૂટા કરે, એમ છૂટું આ ઘર ધણીને થાવું છે. જો ભુવાજી, આપણે તો કોઈ આવે તો કોઈ જગ્યાએ આપણે પૂછ પડવા જતા નહીં. આપણે તો ખાલી આ વની સેવા કરીએ છીએ. તમે તાર અમારી માતાની કલમ લો એરી કે એમ આપણે રાજી. એરી એમ કે ભાઈ હોય છોડ્યા તોય આપણે રાજી છીએ. પણ આ તો આવું આ ભાઈનો પાવર હતો એટલે એનો બોલ સાચવવા માટે એરી એકદમ પહોંચી છે. પાવર તો ઉતરી ગયો. હા એટલે બસ તમે કરો અને મારી જોગણી કરે આપણે રાજી. કેમ આ જોગણી કે તારા ભુવાની તો રજા છે. હા આપણી રજા. અને મારી સધીનું હપાળું કર્યું છે તો માં પડતો વધાવો હાલ. કેમ આ જોગણી કે તારા ગુનેગાર હતા અને તું લાવી છે, અને તારા ગુનેગારોને ચી રીતના છોડવા ચી રીતના નહીં છોડવા એ તો તને ખબર છે. પણ કે માં આ મારા મનમાં વાત છે ભાઈ કે આટલું કરશી અને કે એરા છૂટા તો ચોખવટ જ કરી દઈએ ભુવાજી કે 11,000નો દંડ મેલાવો. બરોબર ને, 11,000નો દંડ મેલાવો અને ઘરધણીઓ માફી માંગી લઈ એટલે છૂટા એવું આ જોગણી મારી સધીની શરમ ભરીને રજા હાલે એવા વધાવો હાલે. ધ્યાન કર્યું ભાઈ. કલમો આવતી નહીં ભુવાજી, કલમો આવતી નહીં. કલમો તોડી એટલે કોઈ ખરું કોઈ ખોચો પડ્યો માતા નજીક. તું જોગણી માતા આવી લે ભાઈ. ભુવાજી માં આજ તમે આયા તો છો, સાચું માં, પણ ભાઈ હજી ઘર ધણીને પસ્તાવ નહીં લેવું. હું જોગણી માતા કહું છું. પસ્તાય તો માં અમન તો પસ્તાવો તો થઈ ગયો હન માં. ચમ ભાઈ માં ના બાપાનો પસ્તાવ છે પણ એના છોકરાનો પસ્તાવ નહીં. હું જોગણીનું કેવું છું માતાજીની શું પસ્તાવ તું એ ગોડા જેવું કરી યાર. એમ ભાઈ એમ મને પસંદ નહીં આવે ભાઈ. તો માં તું કઈ ભાઈ શૈલેષજી, બા તમારા છોકરાને ભાઈ મારી જોગણીની માફી માંગતો ભાઈ આપણું જાય છે લે, સાચું ખોટું લે. ચમ માં ભુવાજી એ તો તમે ઘર ધણીને પૂછો લે. ચમ શું હશે એટલે જી આ બધું એટલે ભુવાજી અમુક શું હતું તો ઘેરથી હેડ્યા ને એટલે આ કે હું માફી ના માગું, કે માફી માગું તો મારે આપણું જે અમુક એવું કશું ના હોય એ તો એક જઈને જોઈ જશે. તો માતા કેમ આપણે કરવું છે ને, માર તો મનમાં કશું પાપ ને પણ આવો અફરતો નહીં. શૈલેષજી હું તમે યાર આ હું ધટેંગ મોડે કહો
આવી રીતના તમે આ પારકા ગામમાં ગમે તે લાવી અને આવી રીતના તમે મનમાં પાપ રાખો. હું તો માતાના ભરોસે આવ્યો. આ તો ઠીક હે કે આ ભુવાજીને આ માતા લાઈને રૂબરૂ કીધું ને આવી રીતના તમારા વિશ્વાસ ચોક જ્યાં હોય તો તમે તો માર ખવડાવો કે. પણ બુઆજી મારું આમાં તો કોઈ વોક નહીં કે હું તો બધું માનું છું અને હું તો તૈયાર પણ આ અમારે માનતો નતો હું કોઈ બુઆજી કઈ નહીં આપણે કરવાનું છે. હા પણ ના માનતો હોય તો તમે તાર મને ઘેર ને ઘેર કહેવું તો એને મનાવવાની તાકાત છે આપણામાં. આપણી માતા એવી જબરી છે કે એના 11 દાડામાં મટાડી આલ્યું છે તો એને પાવર ઉતારવાની તાકાત હતી. માતા સાચી છે, એનો પાવર. આમાં તમે એમ કહો છો કે ભાઈ જુગડીની કલમ આવતી એટલે આટલું ચોથી પડવા દઉં લે. સાચું આ તો મનમાં પાપ લઈને આવ્યો ચોથી કલમ આવો માં. પણ ભાઈ જો માં કે મને તો કોઈ વાતની ખબર નહીં. આ ઘર ધણીયાના મનમાં જે પાપ હતું એને ખબર અને મને ફોન કરીને બોલાવે ને દાડા બાધા પડીને અમે આવ્યા છીએ બરોબર. અને ઘર ધણીઓ આવું પાપ રાખીને આવ્યા. માતા હું તો તારા વિશ્વાસ મારે સધીના વિશ્વાસ આવ્યો છું. પણ હવે હા માં હજી છોકરાને ભાઈ મનમાં મેલ છે તો ભાઈ હું ચોથી ને છોડી મેલું. સાચું માં આ તો ભાઈ તારી સધીની મને થોડી શરમ અડી ગઈ ને કરીને હાથો ના થવા દો લે મૂલે. સાચું માં બા હવે જે ભૂલ થઈ ગઈ એ થઈ ગઈ અને છોકરો તો માં નાદાન હતો એને તો કોઈ ખબર પડી નહીં બરોબર. પણ તું તો માં છે તું રણિયામણી થઈ જા અને એના બદલે હું તારી માફી માગું. કલ્ચરની ખોળે તું લઈ લે. કે સાચું માં કે તારા જીવન તારા જ બાળ છે અને તારા વૈકણનો જ આ ગોમને છે તારા જ બાળ છે. જાણ ત્યાં શૈલેજી નમીન તારા મંદિરે જ નમીન હેરતા છે તું રડિયામણી થઈ જા. અને શૈલેજી હું ને છું ખાલી ને બિહાર રાખ્યો તમને તો એટલું ખબર પડી જો માફી મંગાવો. મુદ્દામ ખાહડું લેવડાવો ના હોય તો પેલું ખાહડું લઈને માતાજી કગરી પર દુઃખમાંથી કદી છૂટા નહીં પડે ને તો હેરાન થઈ જાવ ને સારા થયા. હવે તારા છોકરા છે ને તારા હમું નમી રહેશે માં. હવે તારા લમણો કરવાનો છે ભાઈ ભુવાજી માં. હું તમારી સધી શરમથી ઊભી હતી. સાચું માં. અરે ભાઈ આ છોકરાને ભાઈ મારી જોગણીના દુઃખમાં ભાઈ છૂટો કરું છું. આજથી તારા ભાઈ ખમાન મજા થઈ જા. પણ માં જો ભાઈ તને બીજું હવે કહેતી ને જો તારાથી ભાઈ સેવા ના થાય તો કોઈ નહીં. કોઈથી હેડવું હોય તો હેડીને જતો રહેજે અને નમવું હોય તો ભાઈ નમજે. તું એક દોન નમી તો હું તને 10 દોન ભાઈ કોઈથી રાજી થઈને મિલ્યો લે. સાચું પણ ભાઈ મારી જોગણીને કે ભાઈ મારા સેવકને કોઈ કશું તારે કહેવું નહીં. તને પોહાય તો નમજે, ના પોહાય તો ભાઈ તારા રસ્તે હેડી આવજો. ભાઈ હું તને કોઈ મારવા આવવાની નહીં. અને ભાઈ બીજી ભાઈ ભુવાજી માં કે ભાઈ આ દુઃખમાં તો આને ભાઈ હું છૂટા કરું છું મારી જોગણીના દુઃખમાં. સાચું માં. પણ તારો હવામાન હા હવામાન ઝાર ભાઈ ચકલાના નસી રહેજો. અને ભાઈ મારો કોઈ જોગણીને કોઈ પૈસાની કોઈ ભૂસી નહીં ભાઈ. સાચું માં. ખાલી મારી જોગણીનું જે નિવેદ થતું એ કરી અને ભાઈ તમે મારા જોગણીના દુઃખમાં છૂટા ભાઈ. કે માં હા કે ભાઈ કોઈ તારા પારખા લેવા નહીં. બોલો પણ હું કલમ લઉં હા કે વધાવાની કલમ આવે કે ભાઈ આજથી તમે મારા દુઃખમાં છૂટા છૂટા. અને આજ ભાઈ મારું દુઃખ કોઈ દાડો નહીં આવે નહીં આવે અને તમે ત્યાં નમીન હેડજો. જો હું કાળી રાતે હું જોગણી તમારો હપાડું કર્યું કે માં કર્યો એવી ને કલમ પણ આવે. ભાઈ શું આવે સાચી. કેમ આ કલમ બધાઓ આવો ભાઈ ભુવાજી. વધાવો હા સમાં તારો વધાવો ભાઈ, લાખનો માં લો તમે શૈલેજી. હેડશો તો તમારા ખમાન મજા જ રહે ભાઈ. બસ માં હા એનું પરમાણ રાખજે માં. ભાઈ મારી જોગણી રોમ રોમ શું ભાઈ હોવું નહીં. તને રોમ રોમ સી માં. જોયું ને શૈલેષજી તો તમે આવીને આવી ભૂલો કરો તે દાડ તમને શું કીધું હતું તમે સદીનું હપાળું કર્યું છે ને તમારું દુઃખ મટાડશો ને તમે ઘેરથી આવો મનમાં મેલ રાખો છો કે મેળાવો. તમે કહો તમારા છોકરી તમને કીધું તમારે મન તો વાત કરવી હતી ને. આ તો માતા રડિયામણી થઈ ગઈ હોય આવીને મારી કલમ ના પડી. સમજી લો કે આવી 12 જગ્યાએ ચોક લઈ જાય. આ તમારા ઘરમાં જ આવ્યા બરોબર. ચોક બહાર લઈ ગયા તમે આવા છેતરવાના ધંધા કરો તો અમારી શું હાલત થાય કહો. સાચી વાત. એટલે જે હોય સાચે સાચું કહી દેવું સારું બરોબર ને. આ તો જે માતાએ કીધું એમાં પડજો અને જે આ કીધું માતાએ જે નિવેદ કરવાનું અને જે આ તમારે ચકલા દોણા નાખવાનું એ યાદ રાખીને ટાઈમસર કરી દેજો અને તમારો દાડો આ જોગણી જ વળશે ભાઈ. બોલો જોગણી માની જય